મિત્રો, વેલકમ ટુ ધ ક્લાસ. હવે FIBSc ની અંદર યુનિટ નંબર 2 રિટન કોમ્યુનિકેશનનો આપણે એક લેક્ચર લીધો હતો. એની અંદર રિટન કોમ્યુનિકેશન એટલે લખવું. તો લખવાની અંદર જે એનો જે પાયાની કઈ બાબતો ધ્યાન રાખવાની છે એના વિશે આપણે અભ્યાસ કરતા. તો પહેલો ક્વેશ્ચન આપણે જોયું તો એનું જનરલ એનો મીનિંગ જોયું, એનું ઇન્ટ્રોડક્શન જોયું, એની આપણી ડેફિનેશન જોઈ, બરાબર છે, એ બધું આપણે જોયું. તો હવે રિટન કોમ્યુનિકેશનનો મીડિયા જોઈએ આપણે. આવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ વોટ ઇઝ ધ મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન. તો પહેલાં તો આપણે જાણી લઈએ કે ભાઈ મીડિયા એટલે શું થાય? માધ્યમ. કે ભાઈ કોમ્યુનિકેશન જે છે રિટન દ્વારા લખીએ છીએ એના દ્વારા કયા માધ્યમથી લખી શકાય, લખેલી વસ્તુ હોય એનું માધ્યમ કયું કયું હોય છે, બરાબર. એટલે કઈ જગ્યાએ લખવાનો ઉપયોગ થાય છે, બરાબર છે. ઈમેલ હોય, બરાબર છે. જો અહીંયા આપણે અમુક લખ્યા છે ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ કહી શકાય, મેમો. આરટીઓમાં તમને યાર ખબર હોય તો અત્યારે તો સીસીટીવી કેમેરા લાગી ગયા, તમે હેલ્મેટ ના પહેરે તો ઘરે સીધો શું આવે? મેમો આવે. તો એ કેમ આવે? લખીને આવે ને, તો મેમો. પછી અમુક રિપોર્ટ હોય, તમને અહેવાલ લેખન, અહેવાલ કહેવાય ગુજરાતીની અંદર. તો અહેવાલ લખવાના હોય, ડોક્યુમેન્ટ્સ હોય, કોઈ પણ ડોક્યુમેન્ટ વર્ક હોય તો એ બધું છે ને લેખિતમાં હોય. લેટર હોય, બરાબર. જર્નલ હોય, બરાબર છે. જર્નલ્સ બધી લખવાની હોય. તમે બધા બાર સાયન્સની અંદર ને એવી રીતે બધું જર્નલ્સ ને એવું બધું લખવાનું હોય, બરાબર. તો એ બધું લેખિત સ્વરૂપની અંદર હોય. જોબ ડિસ્ક્રિપ્શન, અમુક વ્યક્તિ છે એ જોબ અમુક સંસ્થાની અંદર જોઈન કરે તો અમુક એની આખી ફાઇલ કમ્પ્લીટ થાય, તો એ જોબ ડિસ્ક્રિપ્શન બધું છે ને એ લખેલું હોય છે. તો આ થયું રિટન કોમ્યુનિકેશન. મીડિયા નામનો જે ટોપિક છે એની અંદર આટલી વસ્તુ આવે, બરાબર, કે આટલી વસ્તુની અંદર આપણે લખી શકાય. હવે બે પ્રકાર પડે છે મીડિયા લખવાના. જે લખવા રિટન કોમ્યુનિકેશન છે, લખીને જે વાતચીત થાય છે એના બે પ્રકાર પડે છે. પહેલું છે મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ. ટુ મેનેજમેન્ટ એટલે કે કોઈ સંસ્થા હોય, કોઈ કંપની હોય, તો એ કંપનીની અંદર જે મેનેજમેન્ટ કરવાવાળા છે એ કઈ રિટન કોમ્યુનિકેશનનો વાતચીત કરવા માટે રિટન કોમ્યુનિકેશનનો કઈ રીતે ઉપયોગ કરે છે, પહેલો પ્રકાર એ. બીજો પ્રકાર મેં બોર્ડ પર લખ્યું નથી, મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ફોર એમ્પ્લોયર્સ. એક મેનેજમેન્ટ માટે અને એમ્પ્લોયર માટે. તો મેનેજમેન્ટ વાળા જે છે એ રિટન કોમ્યુનિકેશનમાં A, B, C, D, E આ 5 જગ્યાએ મોસ્ટ ઓફ લખવામાં બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય. તો એમ્પ્લોયર છે એ પણ એને શું લખવાનું હોય, એને પાસે ડાયરી રાખવી કે શું, કઈ જગ્યાએ એનો ઉપયોગ કરે. મીડિયા એટલે માધ્યમ, કઈ વસ્તુ માધ્યમનો ઉપયોગ કરે. તો પહેલાં આપણે મેનેજમેન્ટ તો જોઈએ કે ભાઈ કોઈ કારખાનું છે, કોઈ મોટી ફેક્ટરી છે, કોઈ સ્કૂલ છે, તો એનું જે મેનેજમેન્ટ કરનાર જે વ્યક્તિઓ છે એ કઈ વસ્તુ લેખિત સ્વરૂપોમાં રાખે, બરાબર છે. તો પહેલું સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન. અમુક સંસ્થાઓ છે ને એ સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન બહાર પાડતા હોય. ક્યારેક કોઈ ઘટના બની, કાંઈક દાખલા તરીકે એક મોટો કાર્યક્રમ કરવાનો છે તો એના માટે બુલેટિન બહાર પાડે. જો એમ્સ હોસ્પિટલ છે એમાં કોઈ મોટો વ્યક્તિ, મોટો રાજકીય વ્યક્તિ જો એની અંદર દાખલ થયો હોય ને તો એ વ્યક્તિઓ છે ને એનું બુલેટિન બહાર પાડે. એનું બુલેટિન બહાર પાડે, બરાબર છે. એક નાનું પત્રક એવું બહાર પાડે, એની અંદર એની પોતે કેવા, અત્યારે એની કેવી પોઝિશન છે, બરાબર છે, એ બધી વિગતો જીવનપૂર્વક લખી હોય, જેથી કરીને બધા એને વાંચી લે, બરાબર. પછી મેનેજમેન્ટ ન્યૂઝ કોપી. બીજું છે મેનેજમેન્ટ ન્યૂઝ કોપી. ધ લેસ ઇમ્પોર્ટન્ટ મેનેજમેન્ટ ઇસ્યુ આર પબ્લિશ ઇન ધ ન્યૂઝ કોપી, બરાબર. આની અંદર મેનેજમેન્ટના કોઈ પણ ઇસ્યુ એવા હોય, બરાબર, બહુ વધારે ડીપમાં નહીં પણ ઉપર ચલી રીતે આની અંદર બધી વસ્તુ રજૂ થઈ હોય. જનરલી ધીસ ન્યૂઝ કોપી ઇઝ પબ્લિશ વીકલી. મોટા ભાગે આ મેનેજમેન્ટ ન્યૂઝ કોપી છે ને કોઈ પણ મોટી સંસ્થાઓ એના માટે છે, નાની સંસ્થાઓ આવું કંઈ કરતા નથી. તો આ છે ને અઠવાડિયામાં એક વખત આવી એક કોપી બહાર પડે છે, એટલે જેથી કરીને એ સંસ્થાની અંદર કદાચ 500-1000 વ્યક્તિઓ કામ કરતા હોય તો એની સંસ્થા વિશે બધી વસ્તુ જાણી લે કે આ અઠવાડિયે આપણી કંપનીએ આવી ડીલ કરી છે,
બરાબર, આટલો લોસ થયો છે, આવી મીટિંગનું આયોજન કરવાના છે, આવું બધી વસ્તુ વીકલી જે હોય એનું મેગેઝિન કે એવું નાનું એવું બહાર પડતું હોય એની અંદર બધી વાત થતી હોય. ચોથું છે, ત્રીજું છે ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ. બરાબર, હવે એની અંદર શું છે આપણે જોઈએ તો ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ઓફ મેનેજમેન્ટ. એટલે મેનેજમેન્ટમાં બધી વાત જે કરવાની હોય ને, રિપોર્ટ એટલે શું ભાઈ? અહેવાલ. મેનેજમેન્ટનો સામાન્ય રીતે અહેવાલ. તો દાખલા તરીકે 25 રૂપિયા, દાખલા કે 500 રૂપિયા જોઈએ છે, તો 500 રૂપિયા માટેનું એ લોકો લેખિતની અંદર એનું જે આખું વાઉચર હોય એ વાઉચર પાસે, એટલે ટૂંકમાં નાનામાં નાનો વ્યવહાર, ફોર્મલ એટલે નાની બાબતો બધી રૂટીનની અંદર જે કાર્યો બધા જે થતા હોય એ બધા લેખિતની અંદર થાય. બરાબર, પછી ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક. હવે એના જે મેન ઓફિસરો હોય એની પાસે હેન્ડબુક કે નોટબુક આપવામાં આવી હોય તો જોઈએ એની અંદર શું થાય તો સમટાઈમ હાઈ ઓફિસર આર ગિવન હેન્ડબુક બાય ધ કંપની in which rule, procedures, principles, work facility are started. It act as guide of the officers. હવે અમુક મેન ઓફિસરો હોય ને એની પાસે એક બુક રાખવામાં આવી હોય, કાં નોટબુક હોય કાં હેન્ડબુક હોય. તો એની અંદર છે ને કંપનીના ઝીણવટપૂર્વકના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એની પ્રક્રિયાઓ, બરાબર, સિદ્ધાંતો, કામ કરવાની ફેસિલિટી કેવી છે, એ બધું બુકલેટની અંદર હોય. ઘણી વખત આપણે કોઈ હોસ્પિટલની અંદર બેઠા હોય ને તો ત્યાં આપણે વેઇટિંગમાં બેઠા હોય ને તો ત્યાં મેગેઝિન હોય, તો એ મેગેઝિનની અંદર એની સંસ્થા વિશે ઘણું બધું માહિતી આપી હોય. ઘણી સ્કૂલવાળા પણ એની બુકલેટ બહાર પાડે, બરાબર છે. એની અંદર બધી ફેસિલિટી, એના નિયમો, એવું બધું હોય છે. તો આવી રીતે ઘણી વખત મેન માણસો જે હોય ને ઓફિસર્સ, એને આવી નોટબુક કે હેન્ડબુક એને આપવામાં આવી. અને છેલ્લું છે પબ્લિકેશન. તો પબ્લિકેશનની અંદર શું હોય? સમ ઓર્ગેનાઇઝેશન પબ્લિશ સ્પેશિયલ જર્નલ્સ એન્ડ પબ્લિકેશન ફોર ધ હાઈ લેવલ ઓફિસર્સ. ઇટ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સેફ્ટી સિસ્ટમ, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ક્વોલિટી. તો એટલી સિમ્પલ ભાષાની અંદર આની અંદર લખ્યું છે કે તમે કદાચ એમનો એક વખત વાંચશો ને તો પણ તમને આવડી જશે. પણ મેન વસ્તુ એ કે તમે એક વખત વાંચવા જોઈએ. આ પબ્લિકેશન એમાં આવે કે એને બધાથી ઓફિસરો જે છે એને સૌથી ઉપરના ભાગમાં સૌથી ઊંચા અધિકારીઓ જે છે એને આ વસ્તુ આપવામાં આવે છે. એની અંદર સેફ્ટીના અને એવા નિયમો, બરાબર છે. હાઈ લેવલના ઓફિસર હોય એની પાસે આ વસ્તુ હોય તો એના સેફ્ટીના નિયમો ને બધું એની અંદર આવે. હવે મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ઓફ એમ્પ્લોયર. હવે આ હતું મેનેજમેન્ટ વાળા. તો મેનેજમેન્ટ વાળાને આ 1 2 3 4 અને 5 વસ્તુ ધ્યાન રાખવાની કે 5 વસ્તુ જગ્યાએ લખવાનું. ટૂંકમાં રિટન કોમ્યુનિકેશનનો ઉપયોગ મેનેજમેન્ટ આ 5 જગ્યાએ કરે છે. હવે એમ્પ્લોયર, દાખલા કે કોઈ કંપનીમાં કાંઈ કામ કરે છે, બરાબર, કોઈ સ્કૂલની અંદર કામ કરે છે, તો ત્યાં જે કર્મચારી છે એ રિટન કોમ્યુનિકેશનનો કઈ જગ્યાએ ઉપયોગ કરે છે એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ફોર એમ્પ્લોયર્સ. અને પહેલા હતું મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ફોર મેનેજમેન્ટ. જે મેનેજમેન્ટ હતા એ લોકો કયા મીડિયાનો ઉપયોગ કરે છે, કયા માધ્યમનો ઉપયોગ કરે છે. એમ્પ્લોયમેન્ટ ઘણા બધા છે, ABCDE લખી છે, કે સુધી થયા. તો મોટાભાગે લખવાનો ઉપયોગ જે એમ્પ્લોયર હોય એ જ કરતા હોય છે. એક પછી એકનો આપણે માહિતી મેળવતા જઈએ. બધામાં 2 3 3 લીટી આવે છે વધારે. સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટ, આની અંદર આપણે જોતા જઈએ, બરાબર. બુલેટિન ફોર એમ્પ્લોયર્સ પહેલું છે, બુલેટિન ફોર એમ્પ્લોયર્સ. એમ્પ્લોયર્સ માટેને અમુક બુલેટિન બહાર પાડે. જોઈએ એમાં શું લખ્યું. સમટાઈમ હાઈ બુલેટિન ઇઝ પબ્લિશ ટુ ઇન્ફોર્મ ધ એમ્પ્લોયર ઓફ ધ ઇમરજન્સી એન્ડ ઇમ્પોર્ટન્ટ મેટર વિધિન ધ શોર્ટ ટાઈમ. જનરલી ઇટ ઇઝ હેંગિંગ ઓન ધ નોટિસ બોર્ડ. બુલેટિન ફોર એમ્પ્લોયર્સ એટલે શું? તો કે ક્યારેક કંઈક ઇમરજન્સી ઉત્પન્ન થઈ કંપનીની અંદર, કોઈ સંસ્થાની અંદર, તો શું કરવામાં આવે કે ફટાફટી છાપી નાખવામાં આવે, એની ઝેરોક્સ કાઢી નાખવામાં આવે એ બુલેટિનની, બરાબર. અને એ નોટિસ બોર્ડ ઉપર ટીંગાડી દેવામાં આવે જેથી કરીને બધા વ્યક્તિઓને જાણ ફટાફટીની પરિસ્થિતિની અંદર આ થાય છે, બરાબર, એમ્પ્લોય માટે. બીજું છે ન્યૂઝ લેટર. તો ન્યૂઝ લેટર એ કાઇન્ડ ઓફ બ્રીફ ન્યૂઝપેપર. એક નાનું એવું એક ન્યૂઝપેપર કહી શકાય આને. ઇટ ઇઝ વાઇડલી યુઝ મીડિયમ ટુ કોમ્યુનિકેટ વિથ ધ એમ્પ્લોયર્સ. આની અંદર એમ્પ્લોયર સાથે વાતચીત કરવા માટે, કંપનીના પ્લાનિંગ, પોલિસી, પ્રોસિજર્સ, એના હેતુઓ, ઓબ્જેક્ટિવ એટલે હેતુ, એની પ્રોબ્લેમ્સ, બરાબર, આ
આ બધી વસ્તુ છે એ આની અંદર ન્યૂઝ લેટર એટલે જે કીધું છે કે ભાઈ નાનું એવું ન્યૂઝપેપર કહી શકાય. કંપનીના હેતુ શું છે બરાબર છે એ બધી વસ્તુ આની અંદર વાત થઈ હોય. હવે છે જે પબ્લિકેશન ઓફ મંથલી પેપર બરાબર. હવે સમ લાર્જ કંપની અમુક મોટી જે કંપનીઓ હોય છે પબ્લિશ ઇટ ટુ ઇન્ફોર્મ એવરીથિંગ ટુ ધ એમ્પ્લોયર. એમ્પ્લોયરને છે ને બધી વસ્તુ જાણ કરતી હોય કે આ મહિને આપણે આવી ડીલ થઈ, આટલો લોસ થયો, આટલો ફાયદો થયો, એ બધી વસ્તુ વાત કરતી હોય. ટુ કંપનીઝ રોલ એન્ડ પ્લાન આર ઓલ્સો સ્ટાર્ટેડ હિયર. અહીંયા કંપનીનો પ્લાન શું છે, એનો રોલ શું છે બરાબર છે, એ બધી વસ્તુ આની અંદર મંથલી પેપર જે આવતું હોય એની અંદર આવતું હોય. હવે લેટર વિશે તો બધાને ખ્યાલ જ હોય બરાબર, છતાં પણ આપણે જોઈએ લેટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા ઓફ રિટર્ન કોમ્યુનિકેશન ફોર એમ્પ્લોયર્સ. એમ્પ્લોય માટે વધારે ઉપયોગ થતું અને સૌથી અગત્યનું કહી શકાય એવું છે લેટર્સ બરાબર છે. એની અંદર લખીને માહિતી આપવામાં આવતી હોય. સમટાઈમ ધ હાયર ઓથોરિટી સેન્ડ લેટર ટુ એમ્પ્લોય વિથઆઉટ આસ્કિંગ એની રિસ્પોન્સ. ઘણી વખત રિસ્પોન્સ ન મળતો હોય છતાં પણ ઊંચી ઓથોરિટીવાળા હોય એ છે આવી રીતે લેટર મોકલતા હોય છે બરાબર. એમ્પ્લોયર્સ નોટબુક. હવે એમ્પ્લોયર પાસે પણ એક નોટબુક હોય. તો મેનેજમેન્ટ સપ્લાય નોટબુક ટુ એમ્પ્લોયર ઇન વિચ સ્પીચ ઓફ એક્ઝિક્યુટિવ હિસ્ટ્રી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન પ્લાનિંગ પોલિસી એન્ડ ઓર્ડર ફોર ધ વર્ક આર સ્ટાર્ટેડ. ઘણી વખત એમ્પ્લોયરને પણ એક નોટબુક આપતા. દાખલા તરીકે કોઈ સ્કૂલવાળા હોય તો એ લેસન ડાયરી આપે. તો લેસન ડાયરી હોય તો શરૂઆતના 4-5 પેજ એવા હોય કે એની અંદર છે ને કંપની વિશેની હિસ્ટ્રી લખી હોય, એનો મેનેજમેન્ટ કરનાર કોણ છે, એનો ગોલ શું છે, એ બધી વસ્તુ એની અંદર હોય. તો એ રીતે મોટી સંસ્થા હોય ને તો એ છે ને બધા કર્મચારીઓને આવી એક એમ્પ્લોયર્સને એક નોટબુક આપતા. એની અંદર બધી માહિતી કેવી હોય, લખેલી હોય. હવે એના પછીનું આવ્યું નોટિસ. હવે નોટિસ તો ભાઈ લખેલી જ હોય બરાબર. નોટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન વિથ ધ એમ્પ્લોયર્સ બાય વિચ આર એમ્પ્લોયર્સ આર ઇન્વાઇટેડ ટુ એટેન્ડ સ્પેશિયલ મીટિંગ. હવે નોટિસ છે, હવે એ કોઈ પણ વ્યક્તિઓને દાખલા કે નોટિસ બોર્ડ ઉપર એક નોટિસ લગાવી દેવામાં આવી. હવે એની અંદર કોઈ પણ પ્રકારની માહિતી હોય કે હાલો આ મીટિંગનું આયોજન છે, આટલા વાગે બધા મીટિંગમાં હાજર રહેવું, એવી નોટિસ. આવતીકાલે રજા છે એવી નોટિસ. તો એ બધું હોય છે ક્યાં, લખીને હોય છે. હવે છે ઇન્ટરનલ સર્ક્યુલર એટલે કંપની જે છે એની અંદર આ મેનેજર છે, એની નીચે એક્ઝિક્યુટિવ ઓફિસર છે બરાબર છે, એ બધા ક્લાર્ક છે, એ બધાને અંદર જે સર્ક્યુલર જે ઉપયોગ થાય એની વાત છે. It is one of the most important media of written communication. It is used for internal communication when all the employees are to be informed at time internal circular is used. ઘણી વખત અંદર નાની ચર્ચા કરવાની હોય કે ટાઈમ કહેવાનો હોય ફટાફટ, તો એ ઇન્ટરનલ સર્ક્યુલર અંદર કાગળ ફેરવતા હોય ખાલી બરાબર છે. ફટાફટ આપે નોટિસ લઈને નોટિસ જેવું હોય અંદર ફેરવતા હોય. કમ્પ્લેન બુક બરાબર. તમે પેટ્રોલ પંપ ઉપર જાઓ તો ત્યાં કમ્પ્લેન બુક હોય, કોઈ આશ્રમ હોય તો ત્યાં કમ્પ્લેન બુક હોય, મંદિર હોય ત્યાં કમ્પ્લેન બુક હોય, ઘણી જગ્યાએ મોટી સંસ્થા હોય ત્યાં પણ કમ્પ્લેન બુક રાખી હોય, એની અંદર આપણે લખી નાખવાની અથવા કમ્પ્લેન બોક્સ પણ હોય. તો એ બધી વસ્તુમાં શું હોય તો કે કમ્પ્લેન બુક કેન બી કેપ્ટ ઇન ધ ડિફાઇન્ડ પ્લેસ સો ધેટ ધ એમ્પ્લોયર કેન રાઇટ ધેર કમ્પ્લેન ઇઝ ઇન ઇટ. એટલા માટે રાખવું હોય કે એમાં કોઈ કોઈને કંઈ પ્રોબ્લેમ નથી ને તો એની અંદર કમ્પ્લેન લખી શકે. એના પછી મેમો વિશે જે આપણે હમણાં જ ચર્ચા કરી બરાબર. આ રિટન કોમ્યુનિકેશનમાં ખૂબ જ પ્રચલિત છે. મેમો છે એ લેટરનો એક નાનો પ્રકાર પણ આપણે કહી શકાય બરાબર છે. લેટરનો એક નાનો પ્રકાર છે. હવે એના પછી આવે છે રિપોર્ટ. હવે રિપોર્ટ એટલે અહેવાલ લેખન બરાબર. તો ખાસ કરીને કોઈ ઘટના બની હોય બરાબર, આપણે કે 26મી જાન્યુઆરીનું આયોજન કરવામાં આવ્યું તો એનો અહેવાલ. મુખ્યમંત્રી છે આપણી કંપનીની મુલાકાત લેવા માટે આવ્યો તો તે દિવસે કયા કાર્યક્રમ થયા તેનો અહેવાલ બરાબર છે. અને એના પછી અધર મીડિયા, બીજા પણ માધ્યમો. તો સેલેરી એન્યુઅલ કવર હોય, સેલેરીની અંદર નાખીને આપતા હોય, અથવા એની અંદર સ્ટેટમેન્ટ હોય બેંકનો. એન્યુઅલ ફાઇનાન્શિયલ રિપોર્ટ ઓફ સ્ટેટમેન્ટ બરાબર. આખો વાર્ષિક આખો રિપોર્ટ આપ્યો હોય, એનું સ્ટેટમેન્ટ આપ્યું હોય, કોઈ નોંધ આપી હોય, ક્વેશ્ચનને કંઈક બોક્સ આપ્યો હોય. આ બધી વસ્તુ છે, ઘણી બધી વસ્તુ છે અધર મીડિયાની અંદર. હજી અમુક કદાચ વસ્તુ રહી ગઈ તમને કાંઈ યાદ આવી જતું હોય તો તમે લખી શકો બરાબર. અહીંયા બાકીનું જે બધી વસ્તુ છે એ ટૂંકમાં આપણે જે પણ વસ્તુ સમજાય બરાબર. ફેક્સ છે, કુરિયર છે, ઈમેલ છે, પોસ્ટ ઓફિસની અંદર આપણે ટપાલ નાખવા માટે જઈએ છીએ, ટેલિગ્રામ છે,
ટેલેક્સ છે, બરાબર, તાર આપણે કહી શકાય, બરાબર. આ બધી હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી કઈ વસ્તુ આપવા માટે હોય તે લેખીને આપણે સહી કરીએ છીએ, આ બધી વસ્તુ છે રિટન કોમ્યુનિકેશનની અંદર આવે છે, એનું મીડિયા ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે રિટન કોમ્યુનિકેશનના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. તો હવે ફાયદા અને ગેરફાયદાનો ક્વેશ્ચન પૂછે તો આપણે ફાયદા એક લેક્ચરમાં જોશું અને એક લેક્ચરની અંદર આપણે ગેરફાયદા જોશું. તો હવે પછીના લેક્ચરની અંદર રિટન કોમ્યુનિકેશનના ફાયદા અને ગેરફાયદા વિશે આપણે માહિતી મેળવશું. થેન્ક યુ.